चलो आई गया ऊपर रखो बच्चे ऊपर रखो बच्चे ऊपर रखो हरखा लागશે બધા નીચેનો પાછળ ઉપરના પગથિયા 4 કરજો નીચે 4 ના આવે આવી જશે બધા નીચે આવી જશે નીચે લઈ લો ના 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 પેલો એક જ કેમ ઉભો યાર મળે ને कोई उतार ना करता हूँ भाई हाँ फोटोग्राफी मंजल भी આ બધાને ખબર છે કે ગુજરાત એટીએસ કન્ટિન્યુઅસલી જે એન્ટી ટેરર એક્ટિવિટી છે, રેડિકલ એલિમેન્ટ્સ છે, આતંકી સંગઠનોથી જોડાયેલા લોકો છે, આને કન્ટિન્યુઅસલી આઈડેન્ટિફાઈ કરવાનું અને પકડવાનું કામ કરતી રહી છે. 2023થી હાલ સુધીમાં લગભગ 3.5 વર્ષની અવધિમાં અમે એ કેસથી પહેલાં 10 જુદા જુદા યુએપીએ અને બીએનએસ આઈપીસીમાં કેસીસ કર્યા છે, જે કે ટેરરિસ્ટ એક્ટિવિટી રિલેટેડ હતા, જેની અંદર 30 આરોપીઓ પકડ્યા હતા. આ જ કન્ટિન્યુએશનમાં લાસ્ટ 3.5 વર્ષમાં 11વો કેસ છે, જેમાં 8 આરોપીઓ પકડ્યા છે અને ટોટલ 38 આરોપી હાલ સુધી અમે લગભગ 3.5 વર્ષમાં પકડ્યા છે. આ પર્ટિક્યુલર કેસની વાત કરીએ તો થોડાક ટાઈમ પહેલાં ગુજરાત એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને એક બાતમી મળી હતી કે બનાસકાંઠા અને પાટણ અને નિયરબાય એરિયાઝની અંદર થોડા ઘણા એલિમેન્ટ્સ એવા છે જે કે પાકિસ્તાનના ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન જૈશ એ મોહમ્મદથી સંકળાયેલા છે અને અહીંયા એની એક્ટિવિટીઝનો, એની વિચારધારાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. આ ઇનપુટને વેરીફાઈ કરવા માટે એટીએસના એસપી શ્રી કે સિદ્ધાર્થના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવેલી, જેની અંદર ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય, વાયરલેસ પીઆઈ ડીવી રાઠોડ, વાયરલેસ પીઆઈ કૃપાલ ગોલેતર, વાયરલેસ પીઆઈ મણાલ શાહ, વાયરલેસ પીઆઈ મયંક ઝાલા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર મનીષ પટેલ, પીએસઆઈ ડીવી રવારી અને બીજા સ્ટાફ સામેલ રહેલા. આ લોકોએ આ ઇનપુટ્સને વેરીફાઈ કર્યા, ડેવલપ કર્યા હ્યુમન ઇન્ટ મારફતે, ટેકનિકલ ઇન્ટ મારફતે, અને પરમ દિવસે રાત્રે એ ડિટેલ ઉપર પહોંચ્યા કે લગભગ એ 8 જુદા જુદા માણસો છે જે મૂળ ભાગડ અને આજુબાજુના ગામોના છે અને એ હાલમાં અલગ અલગ જગ્યાઓ ઉપર રહી રહ્યા છે અને એ જૈશ એ મોહમ્મદથી સંકળાયેલા છે. આ લોકોની ઓળખ કરવામાં આવેલી. એના નામ જે છે એ આપને ખબર છે: અહેમદ, ઇબ્રાહિમ, મુદસ્સિર, જકરિયા દુરાની, મુફ્તી ફૌજાન, મોહમ્મદ અમીન શેરા, મોહમ્મદ સાઉદી, બિલાલ દુરાની. આ બધા લોકોએ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા. આના માટે જુદી જુદી ટીમ બનાવવામાં આવેલી. એ આરોપીમાંથી 3 આરોપી ભાગડ ગામમાં રહેતા હતા, કન્ટિન્યુઅસલી આની લોકેશન ત્યાં જ આવતી હતી. સાથે સાથે 3 જે છે એ ખડિયાસન સિદ્ધપુર પાટણમાં એક મદરસાની અંદર રહેતા હતા. 7વો જે આરોપી છે એ નવસારી ચીખલીમાં એક મદરસામાં રહેતો હતો અને 8વો આરોપી જે પણ મૂળ ભાગડનો છે, લેકિન ઘણા વર્ષોથી એની ફેમિલી દેવાસ એમપી ખાતે જતી રહી છે. આ બધા આરોપીઓને આઈડેન્ટિફાઈ કરીને અમે સિવિલ એડમિનિસ્ટ્રેશનની મદદથી સરકારી પંચોની માંગણી કરી, સરકારી પંચો સાથે રાખ્યા અને એ બધી જગ્યાઓ પર આ લોકોને પકડવા માટે ટીમ્સ રવાના કરી. કાલે સવારે જ્યારે એ રેડ કરતા હતા એ દરમિયાન જે શરૂઆતી ઇન્ફોર્મેશન જે બાબતે મળી હતી કે અહેમદ અને ઇબ્રાહિમ એ બંનેનો લોકેશન મહેસાણા, બનાસકાંઠા, અમદાવાદના હાઈવે ઉપર આવતી હતી. તો એક ટીમ સરકારી પંચો સાથે આ બંનેને ડિટેન કર્યા. એની પાસેથી એક કારમાં મૂવમેન્ટ કરતા હતા, એની પાસેથી ચેકિંગ કરવામાં આવેલો તો એની પાસે મોબાઈલ ફોન્સમાં ઘણું બધું એવી એવિડન્સ અમને મળી આવેલો જેનાથી સાફ સાફ ખબર પડતી હતી કે આ લોકોએ જૈશ એ મોહમ્મદથી સંકળાયેલા છે, પાકિસ્તાની હેન્ડલર્સના ઇન્સ્ટ્રક્શન્સ લેવી રહ્યા છે
એન પાકિસ્તાની હેન્ડલરના કહેવાથી જ અને એ જાતે એની પ્રેરણાથી ઘણો બધો રેડિકલ એલિમેન્ટ્સ એના ગ્રુપમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. જૈશ એ મોહમ્મદમાં જોડાવા માટે લોકોને પ્રેરિત કરી રહ્યા છે. આ લોકોની વધારે પૂછપરછ કરવામાં આવેલી તો પણ એ લોકોએ જે એના જે બીજા 6 સાથીઓ છે જે ઓલરેડી આઈડેન્ટિફાઈડ પણ હતા, આ લોકો બાબતના નામ લીધા. પેરેલલી જે ટીમ્સ હતી દરેક જગ્યાથી 6 આરોપીઓને પકડ્યા. કુલ મળીને 8 આરોપીઓની અમે ડિટેન કર્યા. આ લોકો પાસેથી ઘણો બધો એવો સાહિત્ય મળી આવેલ છે જે કે જૈશ એ મોહમ્મદનો છે. એ લોકો આનો ગુજરાતી ટ્રાન્સલેશન પણ કરી રહ્યા હતા તાકી અહીંયા વધારે પ્રચાર પ્રસાર માટે એ લોકો સુધી આની પહોંચ બની શકે. જૈશ એ મોહમ્મદના ફ્લેગ પણ એ લોકોએ હાથથી બનાવ્યા છે. એ બાબતની આ લોકોએ તકરીરો પણ કરતા હતા. જૈશ એ મોહમ્મદ વતી આ લોકોને ફંડિંગ પણ 3 લાખનો મળ્યો હતો અને એને ટાસ્કિંગ મળી હતી કે એક 4-વ્હીલર ગાડી લઈ લેવાની તાકી ફ્યુચરમાં ક્યારે પણ જરૂર પડે કંઈ મુવમેન્ટની આના લોકો આવતા હોય તો એને એ લોકો ફેસિલિટેટ કરી શકે. કુલ મળીને એ લોકોએ જૈશ એ મોહમ્મદ વતી અહીંયા એક દારૂલ ઇસ્લામ ગુજરાત જૈશ એ મોહમ્મદ નામ તો એક નાની તંજીમની સ્થાપના અહીંયા કરી હતી જેમાં સ્ટાર્ટિંગમાં એ લોકોએ લગભગ 8 આરોપીઓ જે છે એના સભ્યો બન્યા હતા. આ બધા વિરુદ્ધમાં એટીએસમાં લઈને એ લોકો વિરુદ્ધમાં યુએપીએ અને બીએનએસની જુદી જુદી કલમોમાં ઓફેન્સ રજિસ્ટર કરવામાં આવેલ છે અને ડીવાયએસપી એસએલ ચૌધરી એની હાલમાં તપાસ કરી રહ્યા છે અને એ લોકોને કોર્ટમાં પ્રોડ્યુસ કરવાની કામગીરી ચાલી રહી છે.